સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે વડોદરામાં જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું, જેમાં લોકોના જાનમાલને ભારે નુકસાન થયું, જે બાદ નદી કાંઠાના વિસ્તારોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે, જેનો કોઈ હિસાબ નથી। હાલ સરકારમાં બેઠેલા લોકોના પાપે ખોટું થઈ રહ્યું છે। સરકારની નિગરાની હેઠળ ગેરકાયદે બાંધકામ થયા છે। ભવિષ્યમાં સુરત ફરી ડૂબે તેવી સ્થિતિનું ફરી નિર્માણ થયું છે। સાથે સુગર મિલ, રાજકોટ દુર્ઘટના, દુષ્કર્મના વધતા જતા બનાવો વિશે ચર્ચા કરી હતી। ભારે વરસાદને કારણે ખૂબ મોટી તબાહી થઈ છે અને અનેક શહેરોમાં, અનેક વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ થઈ, મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ, સાથે સાથે કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થયું। અને આની પાછળ જો દેખીતું કારણ જોઈએ તો સરકાર સર્જિત આ પૂર દેખાઈ રહ્યા છે। માનવ સર્જિત હોનારતો આ હોય એવું સ્પષ્ટ રીતે વડોદરા અને અનેક જગ્યાએ જોવા મળ્યું છે।